વરસાદ બન્યો છે મુશ્કેલી। વરસાદના વિરામ બાદ પણ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। પાણી ભરાતા હવે ઝેરી જીવજંતુ નીકળતા હોવાની લોકોની રાવ છે। ઘરોમાં પાણી ઘૂસવાની સ્થિતિ છે અને તેની વચ્ચે રોગચાળો ફેલાવાની ભીતિ છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી તંત્ર સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। 3 દિવસમાં પાણીનો સંપૂર્ણ નિકાલ કરવા હવે લોકોએ માંગણી કરી છે। પાણીનો નિકાલ નહીં થાય તો વિરોધની ચીમકી પણ સ્થાનિકોએ આપી છે। ભરૂચ પાલિકાના પ્રમુખને સંપર્ક કરતા તેમણે કેમેરા સામે બોલવાનું ટાળ્યું હતું। આ અમારી સોસાયટીની અંદર છેલ્લા 10 થી 15 દિવસથી એટલા બધા પાણી ભરાયેલા છે કે અમારા ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। જ્યારે ઘરની અંદરથી નાના છોકરાને સ્કૂલે જવું પડે ત્યારે એમને કિલોમીટર આગે દૂર મૂકવા જવું પડે ગાડીઓની અંદર। જ્યારે અમારી ગાડીઓ સોસાયટીની અંદર ગાડીઓ બી નહીં આવી શકતી। અમારી સોસાયટીની અંદર રોગચાળા એટલા ફાટી નીકળ્યા છે કે એની અંદર ચામડીના રોગો થાય છે, મચ્છર આવી ગયા છે, એટલા બધા મચ્છર આવી ગયા છે કે જેની કોઈ હદ નથી। મિસ્ત્રી છે, હું રચના 5માં છેલ્લા 40 વર્ષથી અહીંયા રહું છું, પણ સોસાયટીમાં ગટર લાઈન અને પાણીનો કોઈ નિકાલ જ થતો નથી। આવું વારંવાર ભરાયા કરે છે। અમને બી બીક લાગે છે કે અમારા ઘેર ફેમિલીવાળાને અમારે ક્યાં રાખવાના। એક વેટ જેટલું અમારા ચાર દાદર જેટલું પાણી હતું, એમાંથી એક વેટ જેટલું બાકી રહી ગયું। ઘરમાં ઘૂસી જશે પાણી તો અમારે શું કરવાનું? મારી ફેમિલીને શું કરવાનું? પણ લખીને મેકેલું છે એટલે એ લોકો ગટરનું પણ કશું કરતા નથી ને અમારે અત્યારે સ્કૂલમાં હાલમાં મારા કમ્પાઉન્ડમાં એટલું બધું પાણી આવે છે, એની સાથે જીવડા, સાપ, સપોલિયા બધું જ આવે છે। કાન પીછાડા, વંડાથી માંડીને બધું જ આવે છે। ઘરના શેક ઉમરા લેવલ સુધી પાણી આવે છે। અમારે જવું કેવી રીતના ઘરે? અને અમે ઘરે નથી બેસી રહ્યા, અમારે પણ કામ ધંધે જવાનું હોય